સદગુરુ દેવ કી જય. તીર્થ 19 ગીતા ઉપનિષદની બ્રહ્મસૂત્રની ટૂંકી સમજ. શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકરરાય, શ્રીમદ ભગવદ્ ગીતા એ અતિ ઉત્તમ ગ્રંથ છે. તેમાં 18 અધ્યાય છે અને તેના સંબંધમાં ઉત્તર ગીતાના 3 અધ્યાય ઉમેરીએ તો કુલ 21 અધ્યાયની ગીતા છે. કૌરવો અને પાંડવો બંનેના યુદ્ધ સમયે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો છે. તેના બીજા અધ્યાયમાં આત્મા વિનાશી અને આશ્ચર્યવચ અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા પછી વાસનાનો નાશ થાય છે. એવા બ્રહ્મ સાક્ષાત્કારવાળા સ્થિત પ્રજ્ઞના લક્ષણ બતાવ્યા છે. ત્રીજા અધ્યાયમાં ભગવાનના અવતારને કંઈ પણ કરવાનું હોતું નથી, છતાં તે કર્મોને બીજાઓને માટે કરે છે તેનું વર્ણન કર્યું છે. વળી પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે એમ જણાવ્યું છે. ચોથા અધ્યાયમાં વિનાશી યોગની વાત સૂર્યને મેં કહી હતી. મારી યોગ માયા વડે હું જન્મું છું. મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે તેનો પુનર્જન્મ થતો નથી. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જે જુએ છે તે યોગી છે. તત્વદર્શી ગુરુને શોધીને પ્રણામથી, પ્રશ્નથી, સેવાથી જાણ. તે તને જ્ઞાનનો ઉપદેશ કરશે. પ્રાણીઓને તું પોતાનામાં અને પછી મારામાં જોઈશ. પાપી પણ પાપથી તરી જશે. જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને ભસ્મ કરે છે. જ્ઞાન અને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ પોતે પોતાનામાં પામે છે. એવી એવી વાતો કરી છે. 5મા અધ્યાયમાં પરમેશ્વર કોઈનું પાપ પુણ્ય લેતો નથી. જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મ દર્શાવે છે. આત્મામાં સુખવાળો, આત્મામાં રમનારો, આત્મામાં પ્રકાશવાળો તે યોગી બ્રહ્મ સ્વરૂપ થઈને બ્રહ્મ નિર્વાણ મોક્ષને પામે છે. 8મા અધ્યાયમાં અભ્યાસ યોગથી જોડાયેલો યોગી પરમ દિવ્ય પુરુષને પામે છે. મરણકાળે ભક્તિ તથા યોગ બળથી બે ભમર વચ્ચે પ્રાણને સ્થાપી યોગી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. પછી પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં મૂર્ધનીમાં સ્થાપી ઓમકારનું ઉચ્ચારણ કરતો પરમ ગતિને પામે છે. નીચે યુક્ત યોગીને હું સુલભ છું. પરમ ગતિને પામેલા સિદ્ધ મહાત્માઓ જન્મને ફરી પામતા નથી. ઉત્તરાયણ શુક્લ ગતિએ જનાર પાછો સંસારમાં પડી જન્મ મરણને પામતો નથી. અને દક્ષિણાયન કૃષ્ણ ગતિ વાળો સંસારમાં પાછો ફરે છે, જન્મને પ્રાપ્ત થાય છે. યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં, દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વને ઓળંગી જઈ સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. 9મા અધ્યાયમાં રાજવિદ્યા, રાજગુહ્ય યોગ છે. મહાત્માઓ દૈવી પ્રકૃતિનો કુંડલી દેવી શક્તિનો આશ્રય કરી મને ભજે છે. તેમના યોગ તથા ક્ષેમને હું નિભાવું છું. 10મા અધ્યાયમાં ભગવાને પોતાની સ્વસ્વરૂપની વિભૂતિઓની દિગ્દર્શન કર્યું છે. 11મા અધ્યાયમાં અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને પોતાની યોગ માયા વડે પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું છે. તત્વથી જાણવા, જોવાને પ્રવેશ કરવા હું શક્ય છું. 12મા અધ્યાયમાં અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. 13મા અધ્યાયમાં જ્ઞાન બાબતમાં અમાનીપણું વગેરે 20 સદાચાર બતાવ્યા છે. 14મા અધ્યાયમાં હું ગર્ભ મૂકું છું તેથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હું બીજ આપનાર પિતા છું. 9 દ્વારોમાં પ્રકાશ પ્રગટે એટલે તત્વદર્શનો થાય, યોગના ચિહ્નો જણાય અને સૂર્યલોકમાં જઈને પ્રભુની વાડીમાં જ્ઞાન ઉપજે. ઉત્તમરા પ્રજ્ઞા જ્ઞાન ઉપજે ત્યારે સત્વગુણ વધ્યો એમ જાણવું. અખંડ સુખનું સ્થાન હું જ છું એવી વાતો કરી છે. 15મા અધ્યાયમાં સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી એવી જગ્યાએ જઈ જ્ઞાનીઓ પાછા આવતા નથી. એ મારું શ્રેષ્ઠ ધામ છે. ઊંચે જેનું મૂળ છે અને શાખાઓ પાંદડાઓ નીચે છે. એવા અસ્વસ્થ વૃક્ષ પીપળાને જે જાણે છે તે વેદ જાણનારો છે. હું અક્ષરથી પર અક્ષરાતીત પુરુષોત્તમ છું. એવા પુરુષોત્તમને જે જાણે છે તે સર્વજ્ઞ થાય છે. 16મા અધ્યાયમાં દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિની વાતો કરેલી છે. 17મા અધ્યાયમાં ઘોર તપ તપે છે તે મારા અંતર્યામી આત્માને દુર્બળ કરે છે, તેને તું આસુરી જાણ. 18મા અધ્યાયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધ અને મોક્ષને જે જાણે છે તેની બુદ્ધિ સાત્વિક છે. આકાશ, પાતાળ કે પૃથ્વીમાં કે દેવલોકમાં એવું કોઈ પ્રાણી કે પદાર્થ નથી કે જે 3 ગુણોથી રહિત હોય. સંસારરૂપી યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને મહામાયા વડે ઈશ્વર ભમાવે છે. માટે પરમેશ્વરને જ શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન
મોક્ષ પદને પામીશ એવી વાતો કરી છે. ઉત્તર ગીતાના પહેલા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને યોગ વડે આમાંથી 6 શત્રુઓનો નાશ કરવાનું કહ્યું છે. વળી વાયુનો સ્વીકાર કરનાર, વાયુરૂપ કુંડલીની શક્તિનો સ્વીકાર કરનાર, સર્વકાળ પ્રયોગ સુષુમ્ના યોગનો કરીને 1000 વર્ષના આયુષ્યવાળો થાય છે એમ કહ્યું છે. મૂળ પ્રકૃતિ શક્તિનો લય થયા પછી તે પરમેશ્વર જ થાય છે. પરમ શાંતિના પદે પહોંચેલા જીવનમુક્ત પુરુષને યોગ કે ધારણાની કશી જરૂર નથી એમ કહ્યું છે. બિંદુ નાદ કલા વિશે કહીને અનાદ શબ્દ, પ્રણવ, ઓમકાર ધ્વનિ, નાદમાં જ્યોતિ રહેલી છે. આ જ્યોતિમાં મન રહેલું છે અથવા જ્યોતિ મનરૂપ ઋતુંબરા પ્રજ્ઞા જ્ઞાન રહેલું છે. તે તુર્ય જ્યોતિર્મન તુર્યાતીત જ્યોતિરૂપ વિષ્ણુના પરમ ઉત્કૃષ્ટ પદમાં લય થાય છે એમ કહ્યું છે. બીજા અધ્યાયમાં ગુદાના પાછલા ભાગથી છેક મસ્તક સુધી બ્રહ્મદંડી આવેલી છે. તેમાં અંત્ય સૂક્ષ્મ સુષુમ્ના નાડી આવેલી છે. સુષુમ્ના નાડીના અગ્રભાગમાં માથામાં સહસ્ત્રાના બ્રહ્મરંધ્રમાં બ્રહ્મજ્યોતિ તુર્યાતીત જ્યોતિ આવેલી છે. સુષુમ્નાની અંદર કુંડલીની શક્તિની અંદર સમગ્ર જગત સમાઈને રહેલું છે. નાડીઓમાં સુષુમ્ના નાડી દ્વારા શરીરના 9 દ્વારો, રુધિરને પ્રાણવાયુ સહિત જીવ ઊંચે 10મા દ્વારે બ્રહ્મરંધ્રમાં મૂર્ધનીમાં જાય છે. ત્યારે તે જ્ઞાની બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરતો મોક્ષને પામે છે એમ કહ્યું છે. મનુષ્યમાં અતલ, પિત્તલ, નિતલ, સુતલ, મહાતલ, રસાતલ, તલાતલ એ 7 લોક પંથી માંડીને કેડ સુધી માનવામાં આવ્યા છે. ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક એ 7 લોક નાભી પ્રદેશથી મસ્તક સુધી માનવામાં આવ્યા છે. એ રીતે 14 લોક રૂપ બ્રહ્માંડ પોતાના દેહમાં જ છે એમ કહ્યું છે. એક પગે ઊભા રહીને તે 1000 વર્ષ તપ કરે તો પણ તે જ્ઞાન યોગ પામી શકતો નથી. અનંત સર્વ કર્મો, અંદર અને બહારની શૌચ ક્રિયાઓ, મંત્ર જાપો, યજ્ઞો, તીર્થયાત્રાઓ વગેરે કર્મ ઉપાસના જ્યાં સુધી આત્મતત્વને જાણતો નથી ત્યાં સુધી જ છે. હું બ્રહ્મ છું એવો અનુભવ મહાત્મા પુરુષોને મોક્ષનું કારણ છે. હું બ્રહ્મ છું એમ જે જાણતો નથી તેની મુક્તિ નથી એમ કહ્યું છે. ત્રીજા અધ્યાયમાં શાસ્ત્રો ઘણા છે, પણ તે શાસ્ત્રોના સારરૂપ જે તત્વ છે તેની જ ઉપાસના કરવી. યોગીઓ જળ મૂર્તિઓના દર્શન કરવા તથા શરણે જવા થતા નથી. તીર્થયાત્રા કે તીર્થસ્થાન કે દેવપૂજાને આત્મતત્વ જ્ઞાનથી અધિક માનતા નથી. આત્મસિદ્ધિ યોગીઓનો દેવ હૃદયમાં જ છે. પરમ આત્મસિદ્ધિ મહાસિદ્ધ યોગીઓનો દેવ સર્વત્ર વ્યાપક છે અને અલ્પ બુદ્ધિવાળાઓનો દેવ પ્રતિમા જળમૂર્તિ છે. તથા તેમના ગુરુ ચેતન કંઠી ગુરુ જ સૂક્ષ્મદર્શી બુદ્ધિવાળાઓનો દેવ આત્મા બ્રહ્મ છે તથા તેમના ગુરુ ચૈતન્ય તત્વદર્શી સિદ્ધ મહાસિદ્ધ છે એમ કહ્યું છે. જેમ વાદળો સૂર્યને જોઈ શકતો નથી તેમ પરબ્રહ્મને અજ્ઞાની જોઈ શકતો નથી એમ કહ્યું છે. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકર રાય, ઉપરોક્ત શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયો અને શ્રી ઉત્તર ગીતાના 3 અધ્યાયો મળી કુલ 21 અધ્યાયની વાતો જે કરેલી છે તે દરેક ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેની વાતો મનુષ્ય આ જન્મની અંદર જ સિદ્ધ કરવાની છે. ગીતા માત્ર વાંચવા પડવા કે શ્લોકો મોઢે કરી બોલી જવા માટે નથી, પરંતુ તેમાં કહેલા સત્ય સિદ્ધાંતની વાતો મનુષ્ય સત્સંગ દ્વારા ચતુર્દશી સિદ્ધ મહાસિદ્ધ પાસે સમજીને અભ્યાસ યોગ કરીને સુષુમ્ના યોગની પ્રાપ્તિ કરીને સિદ્ધ કરવાની છે. તે સિદ્ધ કર્યા સિવાય બારોબાર માણસ વૈકુંઠમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પાસે પહોંચી જતો નથી. માટે આ કાર્યને ઉદાર નહીં રાખીને મોંઘો અને દુર્લભ અમૂલ્ય એવા મનુષ્ય દેહ વડે જ આ જ જન્મમાં સિદ્ધ કરી લેવી જોઈએ. અમૂલ્ય વસ્તુ પરમ તત્વને સિદ્ધ કરી લેવી જોઈએ. ઉપનિષદ વિદ્યા, બ્રહ્મ વિદ્યાના ઉપનિષદો. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકર રાય, 4 વેદના સાર રૂપે ઋષિ મુનિઓએ 112 ઉપનિષદોનું પ્રાગટ્ય કર્યું છે. તેમાં અધ્યાત્મ જ્ઞાન, હઠયોગ તથા કુંડલિની યોગની વાતો સારી કરેલી છે. તેમાં કયા કયા ઉપનિષદમાં કઈ કઈ વાતો કયા કયા ઋષિઓએ કરેલી છે તે ટૂંકમાં સાંભળ. મૈત્રાયણી ઉપનિષદ નામના મુનિને ભગવાન ઋભુએ 5-6 અધ્યાયનો ઉપદેશ આપ્યો છે. પૈકી બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય નિધિધ્યાસનને યોગ્ય છે. કૈવલ્ય ઉપનિષદ ભગવાન બ્રહ્માએ આસુલાય નામના મુનિને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરેલો છે. બ્રહ્મબિંદુ ઉપનિષદ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરેલો છે.
તેમાં સોહમનું નિધિધ્યાસન આપેલું છે. પરમહંસોપનિષદ બ્રહ્માએ નારદ મુનિને પરમહંસના સંન્યાસી સાધુના લક્ષણ કેવા હોય છે તે વિશે ઉપદેશ કરેલો છે. અથર્વ શિખોપનિષદ અથર્વર્ણ મુનિએ સનતકુમારને ઓમકારના મહિમા વિશે ઉપદેશ આપ્યો છે. ઈશાવાસ્ય ઉપનિષદ આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપેલો છે. કેન ઉપનિષદ તલવકાર ઉપનિષદ સામવેદમાંથી લીધું છે. આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનું ઉમારૂપે પ્રકટ થવું, બ્રહ્મ વિદ્યાના સાધનો અને બ્રહ્મ વિદ્યાના ફળનો ઉપદેશ કર્યો છે. મુંડક ઉપનિષદ અથર્વવેદમાંથી લીધું છે. તેમાં 3 મુંડક છે. અંગિરસ ઋષિએ સુનકના પુત્ર સૌનક મુનિ જે મહાગૃહસ્થ આશ્રમી હતા તેમને અપરા વિદ્યાનો ઉપદેશ તેમજ બ્રહ્મના સ્વરૂપનો ઉપદેશ તેમજ દિવ્યાન માર્ગનો ઉપદેશ આપ્યો છે. માંડુક્ય ઉપનિષદ તેમાં અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ સારો કરેલો છે. તૈત્રીય ઉપનિષદ આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપેલો છે. આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદ શાખાના તૈત્રીય આરણ્યકમાંથી નીકળ્યું છે. તેમજ અથર્વ ઉપનિષદોનું સમૂહ જોવામાં આવે છે. તેમજ અથર્વ વેદમાંથી લેવામાં આવેલું છે. તેમાં વલ્લીઓ આપેલી છે. અન્નપૂર્ણા ઉપનિષદ આ ઉપનિષદમાં 5 અધ્યાય છે. આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા અને યોગ વિદ્યાનો ઉપદેશ કરેલો છે. મોક્ષ સામ્રાજ્ય આપનારી મહાવિદ્યાનો ઉપદેશ બ્રહ્મવિદ્યાઓમાં શ્રેષ્ઠ એવા ઋગ્વેદ નિદાન નામના યોગીને અધ્યાય 1 અને 2માં આપ્યો છે. અને કૌંડિન્ય નામના મુનિ પાસેથી પાંડવ્ય નામે મુનિ તત્વ વસ્તુનો ઉપદેશ લઈને જીવન મુક્ત થયા હતા. તેનું વર્ણન અધ્યાય 3, 4 અને 5માં છે. વરા ઉપનિષદ અધ્યાય 5 છે. વરા ભગવાને મહામુનિ ઋગુને બ્રહ્મ વિદ્યાનો અને યોગ વિદ્યાનો ઉપદેશ અધ્યાય 1, 2 અને 3માં આપ્યો છે. ઋગુ ભગવાને નિદાન અને જીવન મુક્તિનું લક્ષણ, જ્ઞાનની 7 ભૂમિકાઓ તથા યોગનું વર્ણન અધ્યાય 4, 5માં કહ્યું છે. કાઠ ઉપનિષદ આ જ ઉપનિષદના 2 અધ્યાય છે. આ ઉપનિષદમાં યોગ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરેલો છે. પહેલા અધ્યાયમાં 3 વલ્લી છે અને બીજા અધ્યાયમાં બીજી 3 વલ્લી છે. કુલ 6 વલ્લીઓ છે. તેમાંથી 6ઠ્ઠી વલ્લીમાં યમરાજાએ નચિકેતાને યોગ વિદ્યાનો ઉપદેશ આપેલો છે. પ્રશ્ન ઉપનિષદ પીપલાદ મુનિએ એક ભરદ્વાજનો પુત્ર સુકેશા, 2 શિબીનો પુત્ર સતિકામ, 3 ગર્ગગોત્રમાં ઉત્પન્ન થયેલો સૂર્યનો પુત્ર સર્યાયણી, 4 કૌશલ્ય દેશનો આશ્વલાયન, 5 વિદર્ભ દેશના ભૃગુનો પુત્ર ભાર્ગવ તથા 6 કત્યનો પ્રપુત્ર કબંધી અર્થાત કાત્યાયન. એ 6 ઋષિઓ વેદને એક પ્રમાણરૂપ માનનાર, વેદમાં નિષ્ઠાવાળા તથા ત્રિકાલાવાદ્ય સત્ય બ્રહ્મની જિજ્ઞાસાવાળા એ 6 જણને બ્રહ્મ વિદ્યા અને યોગ વિદ્યા સંબંધી ઉપદેશ કર્યો છે. તેમાં તત્વ વિદ્યા તથા દક્ષિણાયન માર્ગ, ઉત્તરાયણ માર્ગ, તેમાં સુષુમ્ના નાડીનું વર્ણન કરેલું છે તથા 16 કળાનું વર્ણન કરેલું છે. અથર્વવેદનું આ પ્રશ્ન ઉપનિષદ શંકર મત પ્રમાણે 6 પ્રશ્નોમાં વહેંચાયેલું છે. છાંદોગ્ય ઉપનિષદ આ ઉપનિષદમાં 3જા પ્રપાઠકમાં ઋષિઓએ આદિત્ય બ્રહ્મની ઉપાસના બતાવી છે અને મધપુડાનું વર્ણન કરીને સૂર્યદેવોના મધરૂપ છે અને સ્વર્ગ વાંકાવાળેલા વાંસરૂપ છે. તે વાંસને લટકતો અંતરિક્ષ મધપુડો છે. તેમાં રસ અને સુગંધની વાત કરેલી છે. વળી બીજા પ્રપાઠકમાં ઓમકાર અને પ્રણવને પ્રગટ કરવાની વાત કરેલી છે અને જ્ઞાનને માટે દ્વાર ઉગાડવાનું કહીને છેલ્લા ઉપરના લોકના દ્વાર ઉગાડો કે જેથી હું સ્વરાજ્ય તથા સામ્રાજ્ય મેળવવા આપના દર્શન કરું, એમ અંતરિક્ષ સૂર્યને કહેવામાં આવે છે. પંચમ પ્રપાઠકમાં અરુણી ઋષિનો પૌત્ર શ્વેતકેતુ અને આરુણી ઋષિ એ બંનેને પંચાલ દેશના ક્ષત્રિય રાજા પ્રવાહણે પિતૃયાન અને દિવ્યાન માર્ગનો ઉપદેશ આપ્યો છે. તેમાં 7મા પ્રપાઠકમાં સનતકુમાર અને નારદના સંવાદમાં 14 અને તેથી વધારે વિદ્યાઓ ભણ્યા છતાં પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ તે વિશે અને સત્ય જાણવા યોગ્ય શું છે તે વિશે વર્ણન કરેલું છે. અને સત્ય જાણવા જેવી વસ્તુઓ ભૂમા છે તેવું વર્ણન કરવામાં આવેલું છે. 8મા પ્રપાઠકમાં દહર કમલમાં બ્રહ્મ ઉપાસના અને તેના ફળનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્વેતાશ્વતર ઉપનિષદ આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ તેમજ બ્રહ્મના સ્વરૂપનું વર્ણન તથા યોગીના દિવ્ય જન્મ અવતાર વિશે તેમજ યોગમાં પ્રકટ થતા બ્રહ્મના યોગ ચિહ્નોનો ઉપદેશ આપેલો છે. બૃહદારણ્યક ઉપનિષદ આ ઉપનિષદમાં પ્રથમ અધ્યાયમાં દેવો અને અસુરોની લડાઈ
અને અંતે દેવત્વની પ્રાપ્ત થવા વિશે વર્ણન તેમજ આત્મા સર્વ કરતાં વધારે પ્રિય છે તેનું વર્ણન તેમજ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી બ્રહ્મ સ્વરૂપ થવાનું વર્ણન છે. દ્વિતીય અધ્યાયમાં બાલાકી બ્રહ્મ ઋષિના પુત્ર ગાર્ગ્યને કાશીના રાજા અજાતશત્રુએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો અને પુરુષે ક્યાં સંતાઓ છે તેનું વર્ણન કર્યું છે. તેમજ માથામાં રહેલા 7 ઋષિઓનું વર્ણન કર્યું છે. આત્મા શ્રવણ મનન નિધ્યાસન અને વિજ્ઞાન વડે દર્શન કરવાને યોગ્ય છે એમ બતાવ્યું છે. ત્રીજા અધ્યાયમાં જનક રાજાએ બહુ દક્ષિણા યજ્ઞ કર્યો તે સમયે યાજ્ઞવલ્ક્ય મુનિ સાથે ઘણા બ્રાહ્મણોએ સંવાદ કર્યો હતો. તેમાં લોક કેટલા અને તે શેમાં ઓતપ્રોત છે તેનું વર્ણન ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યના સંવાદમાં કરેલું છે. યાજ્ઞવલ્ક્ય છેવટે કહે છે કે અંતરિક્ષ લોક પંચ મહાભૂતોનો બનેલો છે. ઇન્દ્રલોક પછી પ્રજાપતિ લોક આવે છે, પ્રજાપતિ લોક પછી બ્રહ્મલોક આવે છે એમ ગાર્ગીને કહે છે. તેને જાણવાથી સર્વ કંઈ જણાઈ જાય છે એવો ઉપદેશ કરે છે. તેમજ જે સર્વના વિશે રહે છે તે તારા આત્મારૂપ છે એમ યાજ્ઞવલ્ક્ય ઉદ્દાલકને કહે છે. વળી યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને કહે છે કે કર્મોથી જ્ઞાન ઉત્તમ છે, બ્રહ્મની સત્તા આશ્ચર્યવત છે. ચોથા અધ્યાયમાં બ્રહ્મલોકના આનંદની ઉત્કૃષ્ટતા બતાવી છે. દરેક લોકનો આનંદ ઉત્તરોત્તર 100 ગણો છે. કર્મથી જન્મ મરણ થાય છે, ધન કરતો જ્ઞાન ઉત્તમ છે એ વાત યાજ્ઞવલ્ક્યએ પોતાની સ્ત્રી મૈત્રેયી અને કાત્યાયનીને સમજાવી છે. તેમજ આત્મા જોવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય અને નિધ્યાસન કરવા યોગ્ય છે એમ યાજ્ઞવલ્ક્ય કહે છે. પાંચમા અધ્યાયમાં ગાયત્રી અને ગાયત્રી ઉપાસનાનું ફળ બતાવ્યું છે. છઠ્ઠા અધ્યાયમાં અર્ચી માર્ગે થઈને દેવલોકમાંથી આદિત્યલોક અને આદિત્યલોકમાંથી વિદ્યુતલોક અને વિદ્યુતલોકથી અમાનવ પુરુષ બ્રહ્મલોકને વિશે લઈ જાય છે. આ શ્રેષ્ઠ બ્રહ્મલોકમાં તેઓ અનંત વર્ષો સુધી રહે છે. તેઓ આ લોકમાં પાછા ફરતા નથી. એ રીતે ઉત્તરાયણ માર્ગની પ્રાપ્તિ અને કર્મ વળી દક્ષિણાયન માર્ગની પ્રાપ્તિ એ બાબત કાશીના ક્ષત્રિય રાજા પ્રવાહણી અરુણી ઋષિના પુત્ર શ્વેતકેતુ ગૌતમ બ્રાહ્મણને સમજાવી છે. યોગ વિદ્યાના ઉપનિષદો શુરિકા ઉપનિષદ, આ ઉપનિષદ અથર્વવેદનું છે. તેમાં બ્રહ્માએ યોગ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે. શાંડિલ્ય ઉપનિષદ, આ ઉપનિષદમાં 3 અધ્યાય છે. તેમાંનો પહેલો અધ્યાય યોગ વિદ્યાથી ભરપૂર છે. અથર્વા મુનિએ શાંડિલ્યને યોગ વિદ્યાનો ઉપદેશ કર્યો છે. મંડલ બ્રાહ્મણ ઉપનિષદ, આ ઉપનિષદમાં 5 બ્રાહ્મણ છે. તે ઉપનિષદ યોગ વિદ્યાથી ભરપૂર છે. અંતરિક્ષ સૂર્યલોકના સૂર્યદેવે યાજ્ઞવલ્ક્ય મુનિને યોગ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે. ત્રિપાદ વિભૂતિ મહાનારાયણ ઉપનિષદ, મહાવિષ્ણુએ બ્રહ્માજીને પરમ તત્વ રહસ્યનો ઉપદેશ કર્યો છે. આ ઉપનિષદમાં 8 અધ્યાય છે. તેમાં ઉપાસક ક્રમે ક્રમે દિવ્યાન માર્ગે આગળને આગળ જાય છે. ત્યાં દેવોની તે પૂજા નમસ્કાર કરે છે અને દેવો સાધકની પૂજા નમસ્કાર કરે છે. પછી તે આદિનારાયણના ધામે જાય છે. ત્યાં અનંત મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કરે છે. તેનો પૂર્ણ રાજ્યાભિષેક કરવામાં આવે છે. જાબાલ ઉપનિષદ, આ ઉપનિષદમાં 10 ખંડ છે. દત્તાત્રેય ભગવાન યોગ સામ્રાજ્યના અધિપતિ હતા. તેમને મુનિવર સાંકૃતિ નામના ભક્તિમાન શિષ્ય હતા. તેમને 8 અંગો સહિત યોગનો સવિસ્તાર ઉપદેશ આપ્યો. તે સાંભળીને સાંકૃતિ મુનિ જીવન મુક્ત થયા. હર્ષોપનિષદ, આ ઉપનિષદમાં સનતકુમારી ગૌતમને યોગ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ આરંભમાં મહાદેવી પાર્વતીને આપ્યો હતો. કૌશિતકી બ્રાહ્મણ ઉપનિષદ, આ ઉપનિષદમાં યોગ વિદ્યાનો ઉપદેશ ગાર્ગ્યના પુત્ર ચિત્રે, આરુણી અને તેના પુત્ર શ્વેતકેતુને કર્યો છે. આ ઉપદેશમાં સાધના છે. સાધક દિવ્યાન માર્ગે અર્થાત ઉત્તરાયણના માર્ગે આગળને આગળ ચાલુ જાય છે. રસ્તામાં તેને દેવદેવીઓના દર્શન થાય છે. વિરજા નામની નદીને તે ઉતરે છે. તે પછી બ્રહ્મના અપરાજિત નામના મહેલમાં તે પ્રવેશ કરે છે. જો વિચેષણા નામનું સિંહાસન તથા ઉત્કૃષ્ટ તેજવાળા બ્રહ્મના પલંગને પ્રાપ્ત કરીને બ્રહ્મની જે સંપત્તિ, જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય સિદ્ધિઓ છે તે સર્વ કંઈ તે પ્રાપ્ત કરે છે. આ સિવાય યોગ વિદ્યાનો ઉપદેશ આપે તેવા બીજા ઉપનિષદો છે. યોગ કુંડલિની ઉપનિષદ, ધ્યાન બિંદુ ઉપનિષદ, નાદ બિંદુ ઉપનિષદ, અમૃતનાદ ઉપનિષદ વગેરે છે. બ્રહ્મસૂત્ર, શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકર રાય, બ્રહ્મસૂત્રમાં 4 અધ્યાય છે અને દરેક અધ્યાયમાં 4 પાઠ છે. પ્રથમ અધ્યાયમાં બ્રહ્મસિદ્ધ વસ્તુ છે.
સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. આત્મા નિત્ય સિદ્ધ પરમેશ્વર છે. હિરણ્યમય પુરુષ પરમાત્મા જીવાત્માની અંદર હૃદય દેશમાં છે. તે જીવાત્મા ધ્વનિને પ્રાપ્ત કરીને પરમ પદને પામે છે. આત્મા સર્વવિદ છે, અદ્રશ્ય છે, અગ્રાહ્ય છે, અગોત્ર છે, અવર્ણ છે, અચક્ષુ છે, અસ્ત્રોત્ર છે, હાથ અને પગથી રહિત છે, નિત્ય છે, વિભુ છે, સર્વગત છે, વ્યાપક છે, અતિ સૂક્ષ્મ છે, નાશ રહિત છે, સર્વભૂતોનું કારણ છે. એવા આત્માને ધીરજવાળા પંડિત જુએ છે, દેખે છે. પરમેશ્વરનું મસ્તક સુંદર તેજવાળું છે. પરમેશ્વર ભૂમા છે કે વ્યાપક છે કે અમૃતરૂપ છે. આકાશ પર્યંત સર્વ જગતને ધારણ કરવાવાળા અક્ષર પરમાત્મા છે. પરબ્રહ્મા ઓમકાર દ્વારા ધ્યાનને યોગ્ય છે. ઉપાસક પુરુષ હિરણ્ય ગર્ભ વડે નિર્ગુણ બ્રહ્મને જુએ છે. દહર આકાશમાં પરમાત્મા છે. પરમાત્મા સ્વયં પ્રકાશ છે, સત્ય સંકલ્પવાળા છે. સૂર્ય ચંદ્રમાં તારા વીજળી અગ્નિ તેને પ્રકાશ કરી શકતા નથી. યોગી પોતાના યોગ બળથી અનેક શરીરને ધારણ કરે છે. મધુ વિદ્યામાં આદિત્ય દેવ ધ્યાન કરવા યોગ્ય છે. આત્મા સર્વ પાપથી રહિત છે. પરમાત્મા સર્વનો નિયંતા છે, સર્વનો અધિપતિ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ અવ્યક્ત પુરુષથી થઈ છે, પણ તે અવ્યક્તથી બીજો પરપુરુષ છે. એક આત્માને જાણવાથી સર્વ જગત જણાઈ જાય છે. એવી વેદની પ્રતિજ્ઞા છે. આત્મા દર્શન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, જિજ્ઞાસન કરવા યોગ્ય છે. બીજા અધ્યાયમાં પ્રથમ પાદમાં કહ્યું છે, તેમજ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે તત્વદર્શનના ઉપાયનું નામ યોગ છે. તે યોગને અમે સ્વીકારીએ છીએ. જેવી રીતે ઋષિ યોગી ઇત્યાદિ ચેતન પુરુષ, ચૈતન્ય પુરુષ ઐશ્વર્યયુક્ત છે, તેઓ સર્વ કાર્ય કરવા માટે બાહ્ય સાધન સામગ્રી લેતા નથી. પોતાના સંકલ્પ માત્રથી અપૂર્વ શરીર, પ્રસાદ, રથ આદિ પદાર્થોને બનાવે છે. કેવી રીતે મહાઐશ્વર્યવાન બ્રહ્મ ચૈતન્યને સૃષ્ટિ બનાવવાની વાસ્તવિક કોઈ સાધન સામગ્રીની અપેક્ષા રહેતી નથી. ભાવાર્થ: લોકમાં પ્રસિદ્ધ વાત છે કે પોતાના પ્રયોજન વિના મંદ પુરુષ પણ પ્રવૃત્ત થતો નથી. તે પ્રમાણે પરમાત્મા નિત્ય તૃપ્ત છે, તેથી જગત રચનામાં કોઈ પ્રયોજન નથી. ભાવાર્થ: જેવી રીતે લોકમાં સર્વ કામનાથી રહિત કોઈ રાજા પોતાના પ્રયોજન વિના પણ કદાચિત કેવળ લીલા કરવાને પ્રવૃત્ત થાય છે, તેવી રીતે ઈશ્વર પણ પોતાના પ્રયોજન વિના કેવળ સ્વભાવ માત્રથી સૃષ્ટિરૂપ લીલા કરવામાં પ્રવૃત્ત થાય છે. પુણ્ય કર્મ કરવાથી પુણ્યાત્મા થાય છે, પાપ કર્મ કરવાથી પાપાત્મા થાય છે. જગતની ઉત્પત્તિ ક્રમ અને પ્રલયના ક્રમની વાત કરવામાં આવી છે. જેમાં જીવનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. જીવ કર્મોથી બંધાય છે તે પણ જણાવ્યું છે. ત્રીજા અધ્યાયમાં જન્મ મરણના વિષયમાં કર્મો પ્રમાણે જીવ પિતૃયાન માર્ગે થઈને ચંદ્રલોકમાં જાય છે, તે પાછો મૃત્યુલોકમાં આવે છે. અને જે જીવ દેવ્યાન માર્ગે જાય છે તે ચાર જાતથી જરાયું અંડા સ્વેદજ ઉદ્ભિદ યોનિઓમાંથી મુક્ત થાય છે. બ્રહ્મ સાકાર છે કે નિરાકાર, કે સાકાર નિરાકારથી પર છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. વળી કહ્યું છે કે પરબ્રહ્મથી પર કોઈ તત્વ વસ્તુ નથી. વળી ઉપાસનાની બાબતમાં કહ્યું છે કે ઓમ અક્ષર છે, તેની ઉપાસના કરવી જોઈએ, એમ ઉદ્ગીત વિદ્યા કહે છે. ચાંડિલ્ય વિદ્યા પણ જીવને તારવાની વાત કરે છે. વળી ત્રીજા પાદના 27 અને 28 સૂત્રમાં કહ્યું છે કે મરણ પછી દેવ્યાન માર્ગે થઈને વિદ્વાન બ્રહ્મલોકમાં જાય છે. ત્યારે માર્ગમાં વિદ્યા નામની નદી આવે છે. તે દરવાજે પુણ્ય પાપ દૂર થાય છે. ત્યાં સંશય થાય છે કે વિદ્વાનના પુણ્ય પાપ દેહ ત્યાગ પહેલાં દૂર થાય છે કે દેહ ત્યાગ પછી. તેનું સમાધાન 28મું સૂત્ર કહે છે કે તાંડી શ્રુતિ અને સાત્યાયની શ્રુતિ કહે છે કે દેહ બાદ થયા પહેલાં વિદ્વાનના પુણ્ય પાપ નાશ થાય છે. વળી 38મા સૂત્રમાં કહ્યું છે કે સર્વથી પહેલાં ઉત્પન્ન થવાવાળા સત્ય બ્રહ્મ હિરણ્ય ગર્ભની જો કોઈ ઉપાસના કરે તો સત્યલોકને પ્રાપ્ત થાય છે. હૃદયરૂપ બ્રહ્મપુરમાં રહેવાવાળો આત્મા સત્યકામવાળો, સત્ય સંકલ્પવાળો છે. વિદ્યા સ્વતંત્ર છે, કર્મ પરતંત્ર છે. વિદ્યાનું ફળ મુક્તિ છે. એવી વાતો ત્રીજા અધ્યાયમાં કરેલી છે. ચોથા અધ્યાયમાં અહંગ્રહ ઉપાસના મરણ પર્યંત કરવી જોઈએ. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થવાથી પાપ પુણ્ય કર્મનો નાશ થાય છે. વિદ્વાન મસ્તકની નાડી દ્વારા અર્ચિરાદિ માર્ગને પ્રાપ્ત થાય છે.
વિદ્વાન સુષુમ્ના નાડી દ્વારા મૂર્ધની સ્થાનેથી નીકળે છે. આદિત્યથી નીકળેલી રશ્મિ નાડી સાત દ્વારોના સંબંધવાળી હોય છે. વેદની શ્રુતિઓ સુષુમ્ના નાડી ગમનને જુદા જુદા નામથી વર્ણવે છે. જેમ કે કોઈ તેની રશ્મિ નાડીનો માર્ગ કહે છે, કોઈ અર્ચિરાદિ માર્ગ કહે છે, કોઈ દેવ્યાન માર્ગ કહે છે, કોઈ વાયુલોકને પ્રાપ્ત કરવાની નાડીને કોલીની શક્તિ કહે છે, કોઈ વિદ્યુત લોક પ્રાપ્ત કરનારી નાડી કહે છે, કોઈ સૂર્યદ્વાર કહે છે. આ પ્રમાણે અનેક શ્રુતિઓ અનેક નામથી કહે છે. અર્ચિરાદિ માર્ગ બ્રહ્મલોકમાં જાય છે, પરંતુ તેને લઈ જવાવાળો અમાનવ પુરુષ છે, પ્રણવ ધ્વનિ છે. જે ગમન કરાવે છે તેનું નામ આતિવાહી કહે છે. કટવલી ઉપનિષદમાં કહ્યું છે કે સુષુમ્ના નાડી દ્વારા જે ઉપર જાય છે તે અમૃતને પ્રાપ્ત થાય છે. તે અમૃત પરબ્રહ્મ છે, વિનાશી કાર્ય બ્રહ્મ અમૃત નથી. કેટલાક બ્રહ્મની ઉપાસનાનું નામ અપ્રતિક ઉપાસના કહે છે. પરબ્રહ્મને જાણવાવાળા આ શરીરથી ઉઠીને પરમ જ્યોતિને પ્રાપ્ત કરીને પોતાના રૂપ વળી બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. મોક્ષમાં સર્વબંધનથી મુક્ત શુદ્ધ સ્વરૂપ થઈને સ્થિત થાય છે. અને ચાર વેદના ચાર મહાવાક્યોનો સાક્ષાત્કાર કરે છે. આ પરાવિદ્યાનું પ્રત્યક્ષ ફળ મુક્તનું મન શરીર અને ઇન્દ્રિયો દિવ્ય થઈને રહે છે. મોક્ષમાં જૂનું મન શરીર ઇન્દ્રિયો અને પ્રાણનું પરિવર્તન થઈને નવા દિવ્ય શરીર મન ઇન્દ્રિયો અને પ્રાણ પ્રગટ થાય છે. તે પછી યોગ ઐશ્વર્યના બળથી અનેક શરીરોને તે ઉત્પન્ન કરી શકે છે. યોગીનું ઐશ્વર્ય સ્વતંત્ર છે, તેથી તે તેને સ્વરાજ્યની પ્રાપ્તિ કહી. નાડી રશ્મિના સંબંધ દ્વારા દિવ્યાન માર્ગે થઈને બ્રહ્મલોકમાં જે જાય છે તેની ફરીથી આવૃત્તિ નથી. એટલે તે મુક્ત થઈ જાય છે, જન્મ મરણ રહિત થઈ જાય છે, પૂર્ણ સ્વતંત્ર થઈ જાય છે. પ્રકૃતિના કાયદા તેને લાગુ પડતા નથી. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકર રાય, ઉપરોક્ત ઉપનિષદ નિદ્યામાં એક બ્રહ્મ વિદ્યાના ઉપનિષદો તથા બે યોગ વિદ્યાના ઉપનિષદો તથા બ્રહ્મસૂત્રમાંની જે સત્યના સિદ્ધાંતોની વાતો કરેલી છે તે સર્વ સત્યના સિદ્ધાંતોને સિદ્ધ કરવાના હોય છે. મનુષ્ય ઉપનિષદોમાંથી તથા બ્રહ્મસૂત્રમાંથી વાંચન શ્રવણ મનન સત્સંગ દ્વારા ત્રિવિધ દુઃખોમાંથી મુક્ત કેમ થવાય તેની થિયરી જાણે છે. પરંતુ થિયરી જાણવા માત્રથી ત્રિવિધ દુઃખો તેના જતા નથી. તેની સાધનોને પ્રાપ્ત કરીને સુષુમ્ના યોગ દ્વારા સત્ય સિદ્ધાંતોને મહાવાક્યોને સિદ્ધ કરવાના છે. એ વાતને તમારે ભૂલવાની નથી. ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રની ટૂંકી સમજ સંપૂર્ણ. તીર્થવીસ દિવ્ય મૂર્તિ અનેકને મળી છે. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકર રાય, દિવ્ય મૂર્તિ અનેકને મળી છે. ઋષિ મુનિઓએ દિવ્ય મૂર્તિના દર્શન કર્યા છે અને દિવ્ય મૂર્તિએ કહેલી વાતો પણ સાંભળી છે. જેને વેદની શ્રુતિઓ કહેવામાં આવે છે. દરેક ધર્મના અવતારિક પુરુષો તે દિવ્ય મૂર્તિને મળ્યા છે અને મળ્યા પછી જે વાતો દિવ્ય મૂર્તિની સાંભળી છે તે વાતો પોતપોતાના ગ્રંથોમાં તેમણે જણાવી દીધી છે. દિવ્ય મૂર્તિ એ જ્ઞાનની મૂર્તિ છે. એ જ્ઞાનની વાતો ઘણી કરે છે અને જ્ઞાનને અર્પે છે. જે જ્ઞાન માનવને આશ્ચર્યવત લાગે છે તે અનંત ગુહ્ય યોગ વિજ્ઞાનની મૂર્તિ છે. તેથી માનવ ગુહ્ય યોગ વિજ્ઞાન વડે જગતરૂપી તથા બ્રહ્મરૂપે બની જા શકે છે. જગતના ગર્ભભાગમાં ઉતરી જઈ દુનિયાના બીજા છેડે સુધી પહોંચી જઈ અહીં બેઠા સર્વ વાતો જગતની જાણી જાય છે. ગુહ્ય યોગ વિજ્ઞાન શક્તિ અગાધ હોવાથી સર્વ કંઈ કરવાથી શક્તિમાન બને છે. દિવ્ય મૂર્તિના તત્વ સાથે પોતાના દિવ્ય તત્વો ભળી જઈ પોતે અદ્ભુત તત્વમય બની જાય છે, બ્રહ્મમય બની જાય છે, આરોગ્યવાન ચિરંજીવી બની જાય છે. અનંત જ્ઞાન અનંત શક્તિ અનંત આનંદને પ્રાપ્ત કરી લે છે. અકૂટ ધન અકૂટ ઐશ્વર્ય અકૂટ સિદ્ધિઓને મેળવી લે છે. દુનિયાનું સર્વ કંઈ હસ્તમલકવત પ્રાપ્ત કરી લે છે. આ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહી જતું નથી. તેમજ જગતમાં જાણવાનું જ્ઞાન પણ કંઈ બાકી રહી જતું નથી. આ પ્રમાણે અસલના ઋષિઓ મુનિઓ યોગેશ્વરો સંતો અવતારો ભક્તો વગેરે સર્વ મહાપુરુષોએ દિવ્ય મૂર્તિની શોધ કરી અને દિવ્ય મૂર્તિના દર્શન કર્યા છે. હાલ પણ તેવી જ રીતે મહાપુરુષો દિવ્ય મૂર્તિના દર્શન કરી શકે છે અને હવે પછી પણ ઘણા માનવો દિવ્ય મૂર્તિના દર્શન કરશે. તેથી જ કહેવામાં આવે છે કે હે દિનકરના રાય, તું દિવ્ય મૂર્તિની શોધ કરવા માટે ધાર્મિક ગ્રંથોનું અવલોકન કર. કારણ કે તે ગ્રંથોના રચનાર દિવ્ય મૂર્તિના દર્શન કરનાર હતા. દર્શન કર્યા પછી ગ્રંથો લખાયેલા હોવાથી
તે ગ્રંથો સર્વની માન્ય છે. તે ગ્રંથોનું તું શ્રવણ મનન નિધિધ્યાસન શોધન સત્સંગ કરી દિવ્ય મૂર્તિને મેળવ. હે દિનકરરાય, કોઈ પણ ધર્મના ધાર્મિક ગ્રંથોનું અવલોકન કરવું એ દિવ્ય મૂર્તિ મેળવવા માટેની હકીકત થિયરી છે એમ જાણ. પણ તે થિયરીને પ્રેક્ટિકલ કરવાનું બાકી રહીને જાય તે ધ્યાનમાં રાખજે. જગતના ઘણા માણસો દિવ્ય મૂર્તિ મેળવવાની પૂરી થિયરી પણ જાણતા નથી અને કોઈ થિયરી એકલી જ જાણે છે પણ પ્રેક્ટિકલ પ્રયોગ તેનો યોગ વિદ્યા વડે કરતા નથી. તેથી દિવ્ય મૂર્તિ તેમને મળતી નથી અને ત્રિવિધ દુઃખ તેમના ટળતા નથી. તેથી માનવે ત્રિવિધ દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ માટે થિયરી હકીકત જાણા પછી તેને પ્રત્યક્ષ કરવા માટે પ્રેક્ટિકલ પ્રયોગ કુંડલીની યોગ દ્વારા કરવો જોઈએ. યોગ વિદ્યા તત્વવિદ્યા જાણવી જોઈએ અને તેને સિદ્ધ કરવી જોઈએ. તે સિવાય દિવ્ય મૂર્તિના મિલનની આશા રાખવી એ ફોકટ અને અવિનાશી સુખભોગ અને મોક્ષ બંને મળવા મુશ્કેલ છે. 1321 દિનકરરાયનો અધ્યાત્મ અભ્યાસ યોગ. દિનકરરાયનો બ્રહ્મ વિદ્યા અને યોગ વિદ્યામાં લાગેલા રહેવું. માતાના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી દિનકરરાય ઉપરોક્ત સદગ્રંથો દરેક ધર્મના મેળવ્યા અને અધ્યાત્મ વિદ્યા તત્વવિદ્યા યોગ વિદ્યા બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ શરૂ કરી દીધો. અભ્યાસ તેને ખંતપૂર્વક ઉત્સાહથી પ્રતિદિન કરવા માંડ્યો. અભ્યાસમાં તેને ખૂબ મજા પડી. ધીરે ધીરે રસ જામતો ગયો. બુદ્ધિની સૂક્ષ્મતામાં વધારો તેને જણાયો. શ્રદ્ધા અને તત્પરતા તેનામાં ધીરે ધીરે વધારે આવવા માંડી. આનંદમાંથી મસ્ત રહેવા લાગ્યો. ઉચ્ચથી પણ ઉચ્ચ માનસ તેનું ઘડાવા લાગ્યું. અશુદ્ધ અધમ બાલિશ નિર્માલ્ય વિચારો તેને ગમતા નહીં. ઉચ્ચ ઉત્તમ મતત્વવાળા બળવાન પવિત્ર વિચારો ભાવનામાં તેના દિવસો પસાર થવા લાગ્યા. અચાનક એક મહાપુરુષનો ભેટો થઈ તેવાથી ગુરુમુખી અભ્યાસ પણ તેણે કરી નાખ્યો. હિમાલયના મહાત્માઓ સાથેનો પરિચય તેણે વધારી દીધો. સંત મિલન તેને પ્રિય થઈ પડ્યું હતું. તે અધ્યાત્મ વિદ્યા યોગ વિદ્યા તત્વ વિદ્યા બ્રહ્મ વિદ્યાનો શોખીન થઈ ગયો હતો. યોગ વિદ્યા તેને મધુર લાગતી કારણ કે તેના ગુરુએ તેને યોગની કૃતિઓ બતાવી દીધી હતી. ગુરુ આજ્ઞાનું પાલન તે સંભાળપૂર્વક કરતો. સદગ્રંથોના વચન ઉપર તથા ગુરુના વચન પર તેમજ પોતાની કન્યાકુમારી માતાના વચન પર તેને સંપૂર્ણ વિશ્વાસ હતો. અદૃશ્યમાં દિવ્ય મૂર્તિ છે, તેની મળવા જવાની અદૃશ્ય માર્ગ છે એમ તે જાણતો હતો. છતાં તે અધિઠ વસ્તુ ઉપર સંપૂર્ણ અટલ શ્રદ્ધા વિશ્વાસ રાખીને ચાલવામાં પાછી પાણી કરતો નહીં. વચનમાં વિશ્વાસ રાખી અગમ્ય વસ્તુની પ્રાપ્તિ કરવાની હિંમત અને સાહસ ખેડતો હતો. તેનું શોધન ગ્રંથોના પૃષ્ઠ ખોલવામાં ફક્ત હતું એમ નથી, પરંતુ સાથે સાથે માથાની ઘેડો પણ ખોલવામાં તેનું શોધન હતું. શરીરની 7 ધાતુઓમાં અર્થાત ચામડીના છિદ્રમાં, નાડીઓની અંદર રહેલા લોહીના કણોમાં, માંસપેશીઓમાં, વેદમાં, હાડકાઓમાં, મજ્જાતંતુઓમાં તથા વીર્યમાં અધ્યાત્મ વિદ્યા યોગ વિદ્યા તત્વ વિદ્યા બ્રહ્મ વિદ્યાના તત્વો કેવી રીતે દાખલ થાય અને હું યોગ વિદ્યાની મૂર્તિ કેવી રીતે બની જાઉં અને એવો શણગાર પહેરીને દિવ્ય મૂર્તિને ભેટવા જાઉં કે જેથી હું દિવ્ય મૂર્તિને પ્રસન્ન કરનારો બની જાઉં. એ રીતે જ દિવ્ય મૂર્તિ પ્રસન્ન થાય તેમ છે, તે સિવાય પ્રસન્ન થવી મુશ્કેલ છે એમ તે સમજતો હતો. તેથી તે અધ્યાત્મ અભ્યાસ યોગમાં લાગેલો રહેતો હતો. યોગ વિદ્યા તત્વવિદ્યા બ્રહ્મ વિદ્યામાં લાગેલો રહેતો હતો. અધ્યાત્મ વિદ્યા યોગ વિદ્યા તત્વવિદ્યા બ્રહ્મ વિદ્યાના સિદ્ધાંતોને સારી રીતે તે સમજતો હતો અને તે સિદ્ધાંતો સિદ્ધ કરીને દિવ્ય મૂર્તિને કોઈ પણ હિસાબે મળવું એવી તાલાવેલી અને તત્પરતા તે બતાવતો હતો. રાત કે દિવસ ગમે ત્યારે દિનકરરાયની મુલાકાત તમે કરો તો તે અધ્યાત્મ વિદ્યા યોગ વિદ્યા તત્વવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સિદ્ધાંતોની વાતો કરતો હતો. અભ્યાસ યોગમાં તે લાગેલો રહેતો હતો. જ્ઞાન યજ્ઞનો અગ્નિ તેનો સદાય ઉજ્જવળ રહેતો હતો. ખોલવાઈ ગયો હોય એવું જણાતું ન હતું. જ્યારે ત્યારે તેનો જ્ઞાન યજ્ઞ બ્રહ્મ યજ્ઞ ચાલુ અખંડ રહેતો જણાતો હતો. સાધના શાળા દિનકરરાયનું બ્રહ્મ આત્મતત્વનું મનન, ઉપનિષદ વાણી, સાધના, એક તત્વ ચિંતન. અધ્યાત્મ વિદ્યા બ્રહ્મ તત્વ બ્રહ્મ વિદ્યા સમાધિ ભાવ સત ચિત્ત આનંદ પરમાત્માનું સ્વરૂપ. 1322 આત્મા બ્રહ્મથી ભિન્ન નથી. ઉપનિષદ વાણી સાધના એક.
આત્માથી બ્રહ્મ પરમાત્મા ભિન્ન નથી, પણ એક જ ચૈતન્ય સ્વરૂપ તેના બે જુદા જુદા નામ છે. કારણ કે આત્મા સતચિત આનંદરૂપ શ્રુતિ યુક્તિ અનુભવથી સિદ્ધ છે, અને બ્રહ્મ પણ શાસ્ત્ર ઉપનિષદ વિશે સતચિત આનંદરૂપ કહ્યો છે. માટે આત્મા બ્રહ્મરૂપ છે અથવા બ્રહ્મ નામ વ્યાપક તત્વનું છે, અને આત્મા પણ વ્યાપક વર્ણવ્યો છે. જેનો દેશથી કાળથી વસ્તુથી અંત ન થતો હોય તેને વ્યાપક બ્રહ્મ કહે છે. આત્મા જો બ્રહ્મથી જુદો હોય તો દેશના અંતવાળો થશે. હવે જેનો દેશથી અંત હોય તેનો કાળથી અંત હોય છે, અને જેનો કાળથી અંત છે તેનો વસ્તુથી પણ અંત હોય છે. જેમ કે ઘડો છે તે ઘડો દરેક દેશ જગામાં નથી, પણ અમુક દેશમાં જ છે. હવે જે ઘડાનો દેશમાં જ અંત જણાય છે તેનો કાળમાં પણ અંત જ છે, કારણ કે ઘડો ફૂટી જાય છે, અને જેનો કાળમાં અંત છે તેનો બીજી વસ્તુમાં ઘડાનો પણ અંત છે. માટે તે ઘડાની વ્યાપક તથા અનંત કહી શકાય નહીં, પરંતુ જે વસ્તુ દેશકાળ વસ્તુથી પરિચ્છેદ વિભાગવાળી નથી તેની વ્યાપક તથા અનંત કહેવામાં આવે છે. તે વસ્તુ એક આત્મા છે, તે દેશકાળ અને વસ્તુ પરિચ્છેદ રહિત છે. હવે દેશકાળ વસ્તુ પરિચ્છેદ રહિત એટલે શું તે જોઈએ. જે વસ્તુ દરેક દેશમાં દરેક કાળમાં અને દરેક વસ્તુમાં રહેલી હોય છે તેને દેશકાળ વસ્તુ પરિચ્છેદ રહિત કહી છે. અને તે વસ્તુ આત્મા અથવા બ્રહ્મ જ છે. તે સત્ય છે, અનંત છે અને એક જ્ઞાનરૂપ છે. શ્રુતિમાં પણ કહ્યું છે કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સત્યરૂપ છે, જ્ઞાનરૂપ છે અને અનંતરૂપ છે. માટે આત્મા બ્રહ્મથી ભિન્ન જુદો નથી. આત્માથી ભિન્ન જો બ્રહ્મ હોય તો બ્રહ્મ અનાત્મા થઈ જશે, અને જો બ્રહ્મ અનાત્મા હશે તો ઘડા આદિની પેઢે જડ થઈ જશે. અને જડ અનાત્મા નાશવાળી વસ્તુ છે તો બ્રહ્મ નાશવંત કહેવાશે, પરંતુ તે વાત શ્રુતિથી વેદથી વિરુદ્ધ છે. તેથી આત્મા બ્રહ્મથી ભિન્ન નથી, તેમ બ્રહ્મ આત્માથી ભિન્ન નથી, પરંતુ બ્રહ્મરૂપ આત્મા છે. શ્રુતિ ઉપનિષદમાં પણ કહ્યું છે કે સદૈવ વેદમ, આ સર્વ કેવળ સતરૂપ છે. સર્વ બ્રહ્મૈ વેદમ, સર્વમાત્મે વેદમ, સર્વમ વેદમ દ્વૈતમ સત્યમ બ્રહ્મેથી. આ સર્વ કેવળ બ્રહ્મરૂપ છે, આ સર્વ કેવળ આત્મારૂપ છે, આ સર્વ દ્વૈતરૂપ નથી, સત્ય બ્રહ્મરૂપ છે. તેના જેવો બીજો કોઈ પણ જ્ઞાતા નથી. વિજ્ઞાન વડે વધારે જાણવા માટે તેના વિના અન્ય કોઈ વસ્તુ નથી. તે તું છે તેણે આત્માને ઓળખ્યો. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મરૂપ છું, તે અન્ય છે, હું અન્ય છું. આ પ્રમાણે માનનારો બ્રહ્મને ઓળખી શકતો નથી. વળી શ્રુતિ ઉપનિષદમાં કહ્યું છે કે તે આત્માને વિશે દ્વૈત ભાવ નથી. જેને દ્વિતીય ભાવ હોય છે તેને જ ભય હોય છે. જે પોતાના તથા પરમાત્માની વચ્ચે ભિન્નતા માને છે તેને ભય પ્રાપ્ત થાય છે. આ સર્વ કેવળ આત્મારૂપ છે. તે મૃત્યુ પછી મૃત્યુને પામે છે. જે આ આત્મામાં અનેકપણાને જુએ છે. કઠ ઉપનિષદની શ્રુતિ કહે છે કે દ્વિતીય અધ્યાય બીજી વલ્લી શ્રુતિ 12, તે એક રૂપે સર્વને વશ કરતા રૂપે તથા સર્વભૂત માત્રના અંતરાત્મા રૂપે છે. તે પોતાના એક રૂપને અનેક રૂપે કરે છે. જે વિવેકી પુરુષો પોતાના આત્મા રૂપે રહેલા આ પરમાત્માને ઓળખે છે તેઓને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, પણ બીજાઓને પ્રાપ્ત થતું નથી. દ્વિતીય અધ્યાય બીજી વલ્લી શ્રુતિ 13. અર્થ, જે સર્વ અનિત્ય વસ્તુઓમાં એક તથા નિત્ય રૂપે છે તે સર્વ ચેતન વસ્તુઓમાં એક ચેતન રૂપે છે. તે ઘણાઓમાં એક રૂપે છતાં કામોને પૂરા પાડે છે. જે વિવેકી પુરુષો આત્મામાં રહેલા આને જુએ છે તેઓને શાશ્વત કાયમી સુખ પ્રાપ્ત થાય છે, પણ બીજાને નહીં. આવો આત્મા જે જોઈ શકવાની દુર્લભ છે, જે ગુણ તથા સર્વ કાર્યમાં રહેલ છે, જે બુદ્ધિરૂપી ગુહામાં રહેલ છે, શ્રમ ઉત્પન્ન કરનાર કાર્ય કારણરૂપ છે, જે પુરાણ રૂપે છે, અનંત રૂપે છે, તે આત્મામાં ચિત્તના સમાધાનની પ્રાપ્તિ વળી અર્થાત નિધિધ્યાસન વળી સાક્ષાત્કાર કરી ધેર પુરુષ હર્ષ તથા શોક બુદ્ધિના ધર્મનો ત્યાગ કરે છે. 13:23 બ્રહ્મ આત્મચિંતન, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ, કૈવલ્ય ઉપનિષદ, અથર્વવેદ. ભાવા આશ્વલાયન મુનિએ ભગવાન બ્રહ્મા પાસે જઈને પૂછ્યું, હે ભગવાન, શ્રેષ્ઠ સત્પુરુષોએ સદા સેવા યોગ્ય ગુપ્ત બ્રહ્મ વિદ્યાનો મને ઉપદેશ કરો.
કે જેથી લોબા વખતથી થયેલા અનેક પાપોનો તરત જ નાશ થઈને પરથી પર એવા પુરુષે બ્રહ્મને મનુષ્ય પ્રાપ્ત કર્યું. બાબા ત્યારે પિતામાં બ્રહ્મા કહેવા લાગ્યા કે હે આશ્વલાયન, શ્રદ્ધા ભક્તિ ધ્યાન તથા યોગ વડે આ બ્રહ્મ વિદ્યાને તું જાણ. કર્મ વડે પ્રજા વડે ધન વડે બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી, પરંતુ કેવળ મનથી તે સર્વના ત્યાગ વડે અમૃતરૂપ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બાબા તે પરમાત્મા વડે હૃદય આકાશમાં રહેલું સ્વર્ગ પ્રકાશે છે કે જે સ્વર્ગમાં મુનિઓ પ્રવેશ કરે છે. બાબા આ મુનિઓ વેદાંત વિજ્ઞાન વડે કોઈ પણ રીતની શંકાથી રહિત થાય છે. તેમાં સંન્યાસીઓ સુષુમ્ના યોગ વડે શુદ્ધ સત્વ અંતઃકરણવાળા થાય છે. એવા યતિ મુનિઓ અંતકાલી સર્વ ભાવોને છોડીને પરમ અમૃતરૂપ બ્રહ્મલોકમાં જઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. બાબા મનુષ્ય એકાંત દેશમાં સુખાસનથી પવિત્ર સ્નાનાદિ કરીને બેસવું, પછી તેણે ગરદન માથું તથા શરીરને એક સરખા સીધા રાખીને બેસવું તથા સંન્યાસ્તાશ્રમને વિશે રહેલા તેણે પોતાની ઇન્દ્રિયોનું દમન કરવું અને પોતાના તત્વદર્શી એવા સદગુરુની ભક્તિ કરી પ્રણામ કરવા, પછી સુખ દુઃખોનું વિસ્મરણ કરીને શોકરહિત થઈને વિરજ અને વિશુદ્ધ એવા અંતઃકરણની કમળમાં રહેલા આત્માનું ચિંતન કરવું. આત્માનું ચિંતન સતરુદ્રનો પાઠ. ભાવા તે પરમાત્મા ચિંત્ય છે, અવ્યક્ત છે, અનંત સ્વરૂપવાળા છે, કલ્યાણકારી છે, અતિ શાંત છે, અમર છે. તે મહામાયાનું કારણ છે તથા આદિ મધ્ય અંતર રહિત છે, એક છે, વ્યાપક છે. એવા તે સમર્થ ચિદાનંદ અરૂપ અને અદ્ભુત છે. બાબા ઉમાની સહાય કરનારા પરમેશ્વર શિવ, ત્રીજા ચક્ષુવાળા નીલકંઠવાળા પ્રશાંત પ્રભુનું ધ્યાન કરવાથી મુનિ સર્વજીવોનું કારણ જે પ્રકૃતિ અને સર્વ પ્રકૃતિનું કારણ જે દ્રષ્ટા સાક્ષી એ અજ્ઞાનથી પર છે એવા બ્રહ્મને તે પામે છે. બાબા તે બ્રહ્મા જ, તે જ શિવ છે, તે ઇન્દ્ર છે, તે અવિનાશી છે, તે અતિ શ્રેષ્ઠતમ છે, તે સર્વનાધિપતિ સ્વયં પ્રકાશ પોતે છે. વિષ્ણુ પ્રાણ કાળ અગ્નિ અને ચંદ્રમા પણ તે જ છે. બાબા ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં જે કંઈ વિનાશી જગત જોવામાં આવે છે અને તેમાં રહેલું જે ત્રિકાલમાં બાધ્ય સનાતન વિનાશી તત્વ છે તેને જાણીને મનુષ્ય મૃત્યુનું અતિક્રમણ કરી શકે છે. તે સિવાય મુક્તિ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. બાબા જે આત્માને સર્વભૂતોમાં રહેલો તથા સર્વભૂતોને પોતાના આત્મામાં રહેલો જુએ છે તે શ્રેષ્ઠતમ બ્રહ્મપદને પામે છે. આ સિવાય બીજું મુક્તિનું કારણ નથી. બાબા પોતાના આત્માને હરણી રૂપે કરી તથા પ્રણવરૂપ ઓમકારને નીચેની બીજી હરણી કરી મંથન કરવા રૂપ વ્યાસ યોગ વડે જ્ઞાનાગ્નિને પ્રગટાવી વિવેકી સર્વ પાપોને બાળી નાખે છે. બાબા માયામાં મુગ્ધ થયેલો જીવ શરીરમાં રહીને સર્વ કંઈ કરે છે. સ્ત્રી, અન્ન, પાન આદિ અનેક પ્રકારના ભોગોને મેળવી જાગૃત અવસ્થામાં તૃપ્તિને પામે છે. બાબા તે જ જીવ સ્વપ્નાવસ્થામાં પોતાની અવિદ્યા માયા વડે કલ્પેલા જીવલોકમાં સુખ દુઃખનો ભોગતા બને છે. વળી સુસુપ્તિ અવસ્થામાં અજ્ઞાન અંધકારની સ્થિતિ ભોગવીને સર્વવૃત્તિનો તેમાં વિલય થવાથી સુખને અનુભવે છે. બાબા પૂર્વજન્માંતરના કર્મના યોગ વડે જીવ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને જાણે છે અને ત્રણેય અવસ્થામાં ક્રીડા કરે છે, પરંતુ આ સર્વ અવસ્થાઓ વિચિત્ર ભાવથી ઉત્પન્ન થયેલી છે. બાબા જે સર્વના આધારરૂપ આનંદરૂપ અખંડ બોધ જ્ઞાનરૂપ આત્મા છે તેની અંદર આ ત્રણેય અવસ્થાઓનો લય થાય છે. એનાથી જ પ્રાણ, મન તથા બીજી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે તથા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પંચભૂતથી ઉત્પન્ન થયેલું જે વિશ્વ છે એ સર્વનીતિ ધારણ કરી રહ્યો છે. બાબા જે પરબ્રહ્મ સર્વનો આત્મા છે તથા જે વિશ્વનું મૂળ સ્થાન છે, વળી જે બારીકમાં બારીક છે, વળી જે અવિનાશી છે, તે તત્વ સત્યથી હું કહું છું કે તે તું છે. બાબા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આદિનો જે પ્રકાશ છે તે જેના વડે પ્રકાશે છે તે પ્રકાશ રૂપે બ્રહ્મ હું છું એમ જાણીને બધી જાતના બંધનોથી મનુષ્ય છૂટી જાય છે. ભાવાર્થ ત્રણેય અવસ્થાઓમાં જે કંઈ ભોગવવા લાયક વસ્તુ તથા ભોગવવાવાળો મનુષ્ય અને જે ભોગ હોય છે તેનાથી જુદો જ વિલક્ષણ કેવલ સાક્ષી ચિન્મય સદા શિવ રૂપે હું છું.
ભાવા મારાથી જ આ બધું વિશ્વ ઉત્પન્ન થાય છે અને મારામાં જ આ બધું સમાઈ રહેલું સ્થિત છે, તેમજ મારામાં જ છેવટે તે ભળી જાય છે, એવા જગતના અધિષ્ઠાન રૂપે એક જ બ્રહ્મ હું છું. ભાવા હું જ અણુથી પણ અણુ છું, કેવી રીતે મહાનથી પણ મહાન વિચિત્ર વિશ્વરૂપ પણ હું જ છું. હું જ પુરાતન રૂપે પુરુષ રૂપે ઈશ્વર રૂપે હિરણ્યમય રૂપે તથા શિવ રૂપે હું છું. બાવા હું હાથ પગ વિનાનો છતાં અચિંત્ય શક્તિવાળો છું. આંખ વિનાનો છતાં હું જોઉં છું. કાન વિનાનો છતાં હું સાંભળું છું. જુદી જુદી જાતના રૂપોવાળા જગતને હું જાણું છું, છતાં મને કોઈ જાણતું નથી. હું સદા ચિદ્રૂપ ચૈત્યના સ્વરૂપે છું. બાવા અનેક વેદો દ્વારા મારું જે જ્ઞાન અપાયું છે, તેમજ વેદાંતનો કરતા અને વેદોને જાણનારો પણ હું છું. બાવા મને પુણ્યની પાપ નથી, જન્મની મરણ નથી, તેમજ મને શરીર ઇન્દ્રિય બુદ્ધિ વગેરે છે એવી બુદ્ધિ પણ નથી. વળી મારામાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ નથી. બાવા આ પ્રમાણે છુપાઈ રહેલા અખંડ અદ્વિતીય કલા રહિત પરમાત્મા સ્વરૂપને જે જાણે છે એ સર્વના સાક્ષી સત અસતથી રહિત એવા શુદ્ધ પરમાત્મા સ્વરૂપને પામે છે. ફળશ્રુતિ આ પ્રમાણે જે સતરુદ્રનું પઠન કરે છે તે અગ્નિ જેવો પવિત્ર થાય છે, વાયુ જેવો પવિત્ર થાય છે, આત્મા જેવો પવિત્ર થાય છે. દારૂ પીવાના પાપમાંથી મુક્ત થાય છે, બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે, સોનું ચોરવાના પાપમાંથી મુક્ત થાય છે, કરેલા અથવા ન કરેલા કર્મોમાંથી મુક્ત થાય છે. ત્યાર પછી જે માયાથી પર રહેલા પરમ તત્વને આશ્રય રહે છે, સંન્યાસ આશ્રમમાં રહેનારાએ આ સતરુદ્રીયનો સર્વદા અથવા દિવસમાં એક વાર પાઠ કરવો, તેના વડે સંસાર સાગરનો નાશ કરવાવાળું જ્ઞાન મળે છે. આ પ્રમાણે જાણીને તેને કૈવલ્ય પદ મુક્તિ પ્રાપ્ત થાય છે. કૈવલ્ય પદ પ્રાપ્ત થાય છે. 25 થી 28 13 24 તાત્વિક દ્રષ્ટિથી જીવ ઈશ્વરનું એક ચૈતન્ય આત્મતત્વ સ્વરૂપ. જીવ અને ઈશ્વર એ બંને તત્વદ્રષ્ટિથી એક જ છે, એમાં જરાય શંકા નથી. કઠોપનિષદમાં કહ્યું છે કે બાવા જે ચૈતન્ય અહીં અર્થાત જીવોપાધિમાં છે તે જ ચૈતન્ય ત્યાં અર્થાત ઈશોપાધિમાં છે, તેમજ જે ચૈતન્ય ઈશોપાધિમાં છે તે જ ચૈતન્ય જીવોપાધિમાં છે. જે આ બ્રહ્મમાં અનેકપણું ભિન્નતા જુએ છે તે એક મૃત્યુ થયા પછી બીજા મૃત્યુને પામે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય 3 શ્વેતાશ્વતર ઉપનિષદની શ્રુતિ પણ કહે છે કે બાવા 9 દ્વારવાળા દેહમાં જીવાત્મા હંસ બાહ્ય વસ્તુઓને વિશે ગમન કરે છે. તે સ્થાવર જળ વસ્તુઓ જંગમાત્મક પ્રાણીઓ સર્વ જગતને વશ કરે છે. આ રીતે જે ઈશ્વરની સત્તાવાળો છે છતાં અજ્ઞાની કરીને તે કહે છે કે હું અજ્ઞાની અને દુઃખી છું. આ દેવ એક છે તથા તેને રુદ્ર આત્મા કરી કહેવામાં આવે છે. બ્રહ્મવેતાવાથી અન્ય દેવોને માનતા નથી. તે દેવ પોતાની નિયામક શક્તિ વડે આ લોકને નિયમમાં રાખે છે, જે દરેક મનુષ્યમાં રહે છે. તે જ એક દેવ સર્વ લોકની ઉત્પત્તિ કરે છે, પાલન કરે છે તથા અંતે સર્વનો સંહાર પણ કરે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 2. જે સૂક્ષ્મ છે તે કરતો આત્મા વધારે સૂક્ષ્મ છે, જે મહાન છે તે કરતો આત્મા વધારે મહાન છે. આત્મા પ્રાણીની હૃદયરૂપી ગુહામાં રહેલો છે. જે મનુષ્ય કર્મથી રહિત મહિમાવાન નિયંતાને વિધાતાની કૃપાથી જુએ છે તે શોકથી મુક્ત થાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 20. જે દેવ માયાથી મુક્ત થતાં પોતાની નિયામક શક્તિ વડે સર્વને નિયમમાં રાખે છે, જે સર્વલોકની ઉત્પત્તિ તથા લય કરવા સમર્થ છે, જેવું આ એક દેવને ઓળખે છે તે અમૃતરૂપ થાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 1. તે સર્વના ચક્ષુરૂપ છે, તે સર્વના મુખરૂપ છે, તે સર્વના બાહુરૂપ છે. અરે તે સર્વના પાદરૂપ છે. તે દેવ મનુષ્યને હાથ યુક્ત કરે છે, પક્ષીને પાંખોથી યુક્ત કરે છે. તે જ એક દેવ સ્વર્ગ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે. 3 અજ્ઞાનથી પર તેજ રૂપ જે મહાન રૂપ છે એવા આ પરમાત્માને જે ઓળખે છે તે મૃત્યુનું અતિક્રમણ કરે છે, કરી જાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે આ પરમાત્માને ઓળખ્યા સિવાય અન્ય કોઈ પણ ઉપાય નથી. શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 8. જે પરમાત્માના કરતાં કોઈ પણ શ્રેષ્ઠ નથી, જેના કરતાં કોઈ પણ સૂક્ષ્મ નથી,
જે પરમાત્મા કરતાં કોઈ મોટું નથી, જે અંકંપાયમાન વૃક્ષની માફક જે એક પરમાત્મા સ્વર્ગમાં રહે છે તે પુરુષ વડે આ સર્વ વિશ્વ વ્યાપ્ત થઈને રહેલું છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 9. આ પરબ્રહ્મને જેઓ જગતના કારણથી ભિન્ન રૂપે રોગથી તથા 3 પ્રકારના તાપથી રહિત જાણે છે તેઓ અમૃત રૂપે થાય છે. આ કે જેઓ નથી જાણતા તેઓ દુઃખથી યુક્ત થાય છે. આ પરબ્રહ્મ સર્વના મુખરૂપ મસ્તક રૂપ તથા ગ્રીવા રૂપ છે. તે સર્વ પ્રાણી માત્રના અદરૂપી ગુહામાં રહે છે. તે સર્વ વસ્તુમાં વ્યાપી રહેલા છે. સમૃદ્ધિ દાતા છે. આથી પરમાત્માને સર્વવ્યાપી તથા શુભના દાતા કરી કહેવામાં આવે છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 11. આ પરમાત્માને મહાન પ્રભુરૂપ પૂર્ણરૂપ તથા સર્વના પ્રવર્તક કરી કહેવામાં આવે છે. આ પરબ્રહ્મને અતિશય નિર્મળ આનંદરૂપ નિયામક જ્યોતિરૂપ તથા અવિનાશી કરી કહેવામાં આવે છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 12. આ પરમાત્મા પુરુષ જે કાંઈ છે તે સર્વના જે કાંઈ હતું તેના, જે કાંઈ થવાનું છે તેના, જે કાંઈ અસ્તિત્વ અસ્થિરૂપે છે તેનું અતિક્રમણ ઉલ્લંઘન કરે છે તથા જે કોઈ અમૃતરૂપ છે તેના નિયામક છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 15. દરેક સ્થળે તેના હાથો તથા પગો રહેલા છે. દરેક સ્થળે તેના ચક્ષુ મસ્તક તથા મુખ રહેલા છે. દરેક સ્થળે તેના સ્ત્રોત્ર રહેલા છે. તે જગતરૂપ શરીરને વિશે સર્વ ઠેકાણે વ્યાપી રહેલ છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 16. સર્વ ઇન્દ્રિયો વડે ગુણોની સદસ્ય પ્રકાશને પામતા એવા તે પરમાત્મા સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. આ પરમાત્મા સર્વના પ્રભુ, સર્વના નિયામક તથા સર્વના મહાન સરળ રૂપ છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 17. આ પરમાત્મા હાથ તથા પગથી રહિત છે તથા તે દોડે છે તથા સર્વ વસ્તુને ગ્રહણ કરે છે. આ પરમાત્માને ચક્ષુ હોતા નથી છતાં તે સર્વને જોઈ શકે છે. તેમની શ્રવણ ઇન્દ્રિયો ન હોવા છતાં તે સર્વ શ્રવણ કરી શકે છે. જે કાંઈ જ્ઞાતવ્ય જાણવાનું છે તે સર્વને જાણે છે. આ પરમાત્માનો કોઈ પણ વિદતા જાણકાર નથી. લોકો આ પુરુષને મહાન તથા અગ્ર કરી કહે છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 19. અનાશવાન પુરાણરૂપ સર્વના આત્મારૂપ વ્યાપકપણાના સ્વરૂપથી સર્વને વિશે રહેલા પરબ્રહ્મને હું ઓળખું છું. બ્રહ્મવિદ્તાઓ આ પરમાત્માને જન્મથી રહિત તથા નિત્ય કહે છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 21. અખિલ વિશ્વના કરતાં શ્રેષ્ઠ મહાન અનંત સર્વ પ્રાણી માત્રમાં તેઓના શરીર પ્રમાણે ગુણ અખિલ વિશ્વમાં વ્યાપી રહેલા એવા નિયામક બ્રહ્મને જે કોઈ ઓળખે છે તે અમૃતરૂપ થાય છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 3 શ્રુતિ 7. આ રીતે જીવનું ખરેખરું વસ્તુતઃ સ્વરૂપ છે. તીર્થ 25. પરમાત્માનું સ્વરૂપ. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4. હવે આપણે પરમાત્માનું સ્વરૂપ કેવું છે તે જોઈએ. જે પરમાત્મા એક તથા જાતિથી રહિત છે તથા અનેક શક્તિઓના યોગે કરી અનેક વર્ણોને તેઓની આવશ્યકતા પ્રમાણે ઉત્પન્ન કરે છે. તથા પ્રલય સમયે જે આખું જગત લઈને પામે છે તેને દેવ કરી કહેવામાં આવે છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 શ્રુતિ 1. તે બ્રહ્મનું સ્વરૂપ અગ્નિરૂપ છે. તે આદિત્ય રૂપ છે. તે વાયુરૂપ છે. તે ચંદ્રરૂપ છે. તે પ્રકાશવાન તારાઓ રૂપ છે. તે બ્રહ્મરૂપ છે. તે જળરૂપ છે તથા તે પ્રજાપતિ રૂપ છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 શ્રુતિ 2. તે સ્ત્રી રૂપ છે. તે પુરુષ રૂપ છે. તે કુમાર રૂપ છે. તે કુમારી રૂપ છે. પોતાની લાકડી લઈને ચાલતા વૃદ્ધ પુરુષ રૂપ છે. જન્મને પામેલા દેખાય છે તથા તેમનું મુખ વિશ્વરૂપ છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 શ્રુતિ 3. જેના મધ્ય ભાગ વિશે વિદ્યુત રહેલી છે એવા જે મેઘરૂપ છે. તે ઋતુઓ તથા સમુદ્રરૂપ છે. તે સર્વને વિશે વ્યાપી રહેલ છે કારણ કે તેના થકી સર્વભુવનોની ઉત્પત્તિ થયેલી છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 શ્રુતિ 4. માયાને પ્રકૃતિરૂપ જાણવી જોઈએ તો માયને માયાની સાથે જ જોડાયેલ છે તેને મહેશ્વર રૂપ જાણવા જોઈએ. ખરી રીતે આ આખું જગત પરમાત્માના અવ્યય રૂપમાં જ મહાભૂત વડે વ્યાપ્ત છે. શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 શ્રુતિ 10. જે સમયે તમ હોતું નથી અર્થાત જ્યારે સર્વ વિદ્યાનો નાશ થયેલો હોય છે તે સમયે દિવસ કે રાત્રિ કંઈ પણ રહેતું નથી. તેમાં સદ કે અસદ કંઈ પણ રહેતું નથી. એટલે કે સર્વ પ્રકારની ભિન્નતાઓનો નાશ થયેલો હોય છે પણ કેવળ એક શિવ કલ્યાણ સ્વરૂપ જ રહેલો હોય છે.
आ शिव अविनाशी रूप है श्री सूर्य भगवान की सहायता वड़े उपासवा योग्य है। आ परमात्मा में ज ब्रह्म विद्या उत्पन्न थयेली है। श्रुति 18 जे एक छता प्रथम योनि ब्रह्माए सृष्टि रची थी अन्य योनिना अधिष्ठाता रूप है। प्रलय समय आ सर्व विश्व तेने विषय लईने पामे छे। उत्पत्ति समय भिन्न भिन्न प्रकारे जेनामांथी उत्पन्न थाय छे, जे सर्वना नियंता है, जे मोक्षरूपी वरना आपवावाळा छे। जे देव स्तुति करवा योग्य है ते परमात्मा ने जे कोई ओळखे छे ते अंत्य शांति ने अर्थात कैवल्य मोक्ष ने प्राप्त थाय छे। श्वेता सुतर उपनिषद अध्याय 4 श्रुति 11। जे परमात्मा सूक्ष्मना करता पण वधारे सूक्ष्म है, जे कई जड़ वस्तु है तेने विषे जे परमात्मा व्यापीने रहेला है। विश्वना स्रष्टा है, जे अनेक रूपवाळा है, जेओ विश्वनी सर्वतरफथी वळीने रहेला है, जेओ कल्याण है, तेमने जे कोई ओळखे छे ते अंत्य शांति ने अर्थात मोक्ष ने प्राप्त थाय छे। श्वेता सुतर उपनिषद अध्याय 4 श्रुति 24। स्थिति समय जे परमात्मा जगतનું રક્ષણ કરે છે, જેઓ સર્વભૂત માત્રોને વિશે ગુણ રહે છે, છતાં અખિલ વિશ્વના અધિપતિ રૂપ છે, જેને વિશે બ્રહ્મચારીઓ અને દેવો મનની એકાગ્રતા વડે જોડાયેલા રહે છે। એ શ્રી રુદ્ર આત્મા ભગવાનને જે કોઈ ઓળખે છે તે મૃત્યુના સર્વ બંધનોને કાપી નાખે છે। શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 સુધી 15। જેમ દૂધને વિશે ઘી સૂક્ષ્મ રૂપે રહેલું છે, તેમ જે પરમાત્મા અત્યંત સૂક્ષ્મ થઈ સર્વભૂત માત્રોને વિશે કૂટ રહેલા છે, જે એક જતા સર્વ વિશ્વને વ્યાપી રહેલા છે, તે દેવને જે કોઈ જાણે છે તે સર્વ બંધનોથી મુક્ત થાય છે। શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 સુધી 16। જે દેવ અખિલ વિશ્વના કરનારા છે, જેને મહાત્મા કરી કહેવામાં આવે છે, જે સર્વભૂતોના અંતઃકરણને વિશે સર્વદા રહે છે, તે દેવ હૃદય શુદ્ધ સત્વગુણી હૃદય વિવેક તથા ધ્યાનની સહાયતા વડે વ્યક્ત થાય છે। આ દેવને જે ઓળખે છે તે અમૃતરૂપ થાય છે। શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 સુધી 17। દર્શન વિષયને વિશે તેનું રૂપ રહેતું નથી, તેમ ચક્ષુ વડે તેને જોઈ શકાતું નથી। શુદ્ધ મન તથા બુદ્ધિની સહાયતા વડે હૃદય આકાશને વિશે રહેલા આત્માને જેવો મેળવે છે તે અમૃતરૂપ થાય છે। શ્વેતા સુતર ઉપનિષદ અધ્યાય 4 સુધી 20। તીર્થ 26 બ્રહ્મનું સ્વરૂપ। श्वेता सुतर उपनिषद अध्याय 5। जे जीवात्मा परमात्मा रूपे छे अने जे परमात्मा जीवात्मा रूपे छे ते स्वरूप तारू छे। जीवात्मा ने परमात्मा ए बंनेना वच्चे सूत्र रूपे जे देव छे ते देव तू छे। आ देव मायायुक्त आ क्षेत्रने विषे जगतने विषे मनुष्य पशु पक्षी आदि रूप दरेक झाड़ने घणा प्रकारे उत्पन्न करी पाछो प्रलय समये तेनो संहार करे छे। जेवी रीते ऊपर वचमा तथा नीचे एम दिशाना सर्व भागों ने व्यक्त करता श्री सूर्य भगवान पूर्णपणे प्रकाशे छे। तेज प्रमाणे सट ऐश्वर्य संपन्न तथा श्रेष्ठ एवा परमात्मा एक तो मायाना अनेक कार्यों पराधिपत्य भोगवे छे ते स्वरूप तारू छे। आ परमात्मा देव जे अखिल जगतना कारण रूप कहेवाय छे ते सर्व वस्तुना स्वभावने परिपक्व दशाने विषे पहोंचाड़े छे। आ परमात्मा सर्वभूत मात्रो जेओ पोताना कर्मना फळोने भोगववा योग्य थयेला होय छे तेओने तेओना योग्य परिणामने पहोंचाड़े छे। आ देवी होवा छतां अखिल विश्वना पर आधिपत्य भोगवे छे। जे गुणो जे वस्तुओना होय छे तेओने विषे ते गुणो योजे छे ते परमात्मा तू छे। वेदोने विषे जेम उपनिषदो गुण रीते रहेला छे तेम आ देव उपनिषदोने विषे गुण रहेला छे। आ देवने ब्रह्मा वेदोना कारण रूप अथवा हिरण्य गर्भना कारण रूप जाणे छे। पूर्वना देवो तथा ऋषिओ जेवो आ परमात्माने ओळखता हता तेओ खरेखर तेना स्वरूप रूपे अर्थात अमृत रूपे थया हता। सत्वादी 3 गुणो वडे युक्त जीवात्मा जे फळने अर्थे कर्मनो करता होय छे ते ज जीव आ कर्मोनो उपभोगता होय छे। अनेक प्रकारना रूपोने धारण करतो सत्वादी 3 गुणो वाळो सद्गुण दुर्गुण अथवा ज्ञान आ 3 मार्गमांथी कोईपण मार्गने ग्रहण करनारो पंच प्राणादिओनो अधिपति जीवात्मा पोताना कर्मने लीधे एक जन्मथी बीजा जन्मने विषे एम अनेक जन्मोमां भ्रमण कर्या करे छे। शरीरने विषे रहेलो जीव एक वालना अग्रभागने 100 गणा भाग जेटलो करीए तथा 100मा भागने पाछा 100 गणामां विभक्त करीए तेना जेटलो सूक्ष्म छे। आ जीवात्माने अनंत रूपे करी मानवामां आवे छे। आ जीवात्मा स्त्री रूप नहीं
તે મનુષ્ય રૂપ નથી અથવા નપુંસક રૂપ નથી. જે શરીરને તે ધારણ કરે છે તેને વિશે તે રહે છે. જેવી રીતે અન્ન અને જળના ઉપયોગથી શરીરની વૃદ્ધિ થાય છે, તે જ પ્રમાણે દેહી આત્મા સંકલ્પ, સ્પર્શ, દ્રષ્ટિ તથા મોહને લીધે પોતાના કર્મની અનુસાર અનેક યોનિઓને વિશે અનેક પ્રકારના રૂપોને ધારણ કરે છે. દેહી આત્મા પોતાના ગુણોને લીધે, પોતાના પૂર્વજન્મના કર્મોથી ઉદ્ભવેલી વાસનાઓને લીધે અનેક સ્થૂળ તથા સૂક્ષ્મ રૂપોને ધારણ કરે છે. પોતાના કર્મોના ગુણોને લીધે તથા પોતાના સૂક્ષ્મ શરીરના ગુણો વિચારોને લીધે આ જીવાત્મા જો કે કોઈ પણ પ્રકારની ભિન્નતાથી રહી છે, તો આ રૂપોના સંયોગનું કારણ હોય એવો ભાસ થાય છે. જે પરમાત્મા આદિ તથા અંતથી રહી છે, જે જળ ચેતન એવા જગતની મધ્યને વિશે વ્યાપીને રહેલ છે, જે અખિલ વિશ્વના કરતા છે, અનેક રૂપવાળા છે તથા જે સર્વ વિશ્વને વ્યાપીને રહેલા છે, તેને જે મનુષ્ય ઓળખે છે, જે સર્વ બંધનોમાંથી મુક્ત થાય છે, જે પરમાત્મા વિશુદ્ધ બુદ્ધિની સહાયતાથી જાણી શકાય છે, જે દેહપણાના અર્થાત જળપણાના ગુણથી રહિત છે, જે ભાવ તથા અભાવ, સત અને અસતના કારણરૂપ છે, જે કલ્યાણરૂપ છે તથા જે 16 પ્રકારની કળાની ઉત્પત્તિના કારણરૂપ છે, તેને જે કોઈ ઓળખે છે તે પોતાના દેહનો ત્યાગ કરે છે, અર્થાત તે ફરી દેહને ધારણ કરતો નથી.